ધોરણ 8 ગણિત પ્રકરણ 9 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. પદાવલીમાં ચલની ઘાત કેવી હોય છે? જવાબ અનઋણ. 2. 4m³ n² સજાતીય પદ કયું છે? જવાબ આવશે b -6m³ n². 3. નીચેનામાંથી દ્વિપદી કઈ છે? જવાબ આવશે ડી 6 a² + 6. 4. -7 pq અને 2 pqનો સરવાળો કેટલો થાય? જવાબ આવશે ડી -5 pq. 5. x²y² માંથી કઈ પદાવલી બાદ કરતા -3x²y² મળે? જવાબ ડી 4x²y². 6. લંબચોરસની લંબાઈ 4ab અને પહોળાઈ 6b² હોય તે લંબચોરસનું ક્ષેત્રફળ, તો બંનેનો ગુણાકાર બરાબર જવાબ આવશે બી 24ab³. 7. પદ -y/3માં સહગુણક કયો છે? જવાબ સી -1/3. 8. 6a² - 7b + 5ab અને 2ab નો સરવાળો કેટલો થાય? જવાબ સી 6a² - 7ab + 7ab. 9. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ બી a - b² = a² - b2ab + b² થાય. 9x - 7xy² ખાલી જગ્યા. જવાબ આવશે સી 81x² + 49x²y² - 126x²y. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. 11. બે સરખી નિશાનીવાળા પદોનો ગુણાકાર ખાલી જગ્યા પદ છે ધન. 12. a(b + c) કૌંસ છોડતા ab + ac. 13. 103² - 102² બરાબર ખાલી જગ્યા ગુણ્યા 103 - 102. પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે 103 + 102 બરાબર છોડતા જવાબ આવે છે 205. 14. -37abc માં સહગુણક ખાલી જગ્યા છે. abc ચલ છે, સહગુણક થશે -37. 15. x + a × x + b બરાબર x² + a + b (x + ab). પ્રશ્ન 3. સૂચના મુજબ કરો. 16. સરવાળો કરો. 1. 5x² - 3xy + 4y² - 9 અને 7y² + 5xy - 2x² + 13. તો અહીંયા સજાતીય પદોને નિશાની સાથે જોડેલા આવતા 5x² - 2x² - 3xy + 5xy + 4y² + 7y² - 9 + 13 બરાબર જવાબ આવશે 3x² - 3xy + 5xy, તો જવાબ આવશે +2xy અને 7 ને 4 11 + 11y² અને 13માંથી 9 બાદ થાય તો +4. બીજો દાખલો. 3a કૌંસમાં 2b + 5c અને 3c કૌંસમાં 2a + 2b. તો સૌપ્રથમ કૌંસ છોડતા 3 દુ 6ab + 5 તરી 15ac + 3 દુ 6ac + 3 દુ 6bc બરાબર 6ab + 6bc + 21ac. 17. બાદબાકી કરો. 1. xy² + 6xy - 3x² માંથી 6x² - 4xy + 5y બાદ કરતા. પાછળનું પદ આપણે બાદ કરવું છે એટલે એને આપણે કૌંસમાં મૂકીએ. તો 8y² + 6xy - 3x² - 6x² - 4xy + 5y² બરાબર 8y² + 6xy - 3x². અહીંયા આ પદનો કૌંસ છોડતા બધાની નિશાની બદલાઈ જશે, તો -6x² + 4xy - 5y². હવે 8y² માંથી 5y² બાદ કરીએ તો 3y²
વત્તા 6xy વત્તા 4xy એટલે કે 10xy અને -3x વર્ગ -6x વર્ગ એટલે જવાબ આવશે -9xનો વર્ગ. 2 5ab -2bc -2ac વત્તા 10abc માંથી 2ab વત્તા 5bc ઓછા 7ac બાદ કરતાં ફરીથી પાછળનું પદ કૌંસમાં લખીએ. કૌંસ છોડતા ચિહ્નો બદલી કાઢીએ તો 5ab ઓછા 2bc -2ac વત્તા 10abc -2ab -5bc વત્તા 7ac થશે. હવે 5ab ઓછા 2ab બરાબર 3ab -2bc -5bc બરાબર -7bc -2ac વત્તા 7ac બરાબર 5ac અને વત્તા 10abc એમના એમ. 18 ગુણાકાર મેળવો. તો ગુણાકાર પહેલો દાખલો 7 PQR અને P ઓછા Q વત્તા Rનો ગુણાકાર કરતા 7 PQR કૌંસ છોડતા P સાથે ગુણાકાર થશે, પછી Q સાથે ગુણાકાર થશે અને 7 PQRનો R સાથે પણ ગુણાકાર થશે. બરાબર જવાબ આવશે 7 P વર્ગ QR ઓછા 7 PQ વર્ગ R વત્તા 7 PQRનો વર્ગ. 2 A વર્ગ ઓછા B વર્ગ અને A વર્ગ વત્તા B વર્ગનો ગુણાકાર કરીએ. તો નિત્યસમનો ઉપયોગ કરતા એના વર્ગનો વર્ગ ઓછા બીના વર્ગનો વર્ગ બરાબર એની 4 ઘાત ઓછા બીની 4 ઘાત. 19 સાદુરૂપ આપો. 1 3x વત્તા 2yનો કૌંસ બાર વર્ગ ઓછા 3x ઓછા 2yનો કૌંસ બાર વર્ગ. અહીં એ વર્ગ ઓછા બી વર્ગ બરાબર એ વત્તા બી અને બીજા કૌંસમાં એ ઓછા બીનો ઉપયોગ કરતા 3x વત્તા 2y વત્તા 3x ઓછા 2y અને 3x વત્તા 2y ઓછા કૌંસમાં 3x ઓછા 2y અહીંયા કૌંસ કરવો જરૂરી છે કારણ કે કૌંસ છોડતા ચિહ્નો બદલાઈ જશે. હવે અહીંયા 2y કટ થઈ જશે તો 3x વત્તા 3x બરાબર 6x. અહીંયા કૌંસ છોડતા નિશાનીઓ ચેન્જ થાય તો 3x પ્લસ હતા એ માઇનસ થશે અને -2y માઇનસ હતા એ પ્લસ થશે. હવે અહીંયા 3x કટ થશે તો 2y અને 2y 4y એટલે કે 6x ગુણ્યા 4y બરાબર 24xy જવાબ. 2 7/9a વત્તા 9/7bનો કૌંસ બાર વર્ગ ઓછા ab. અહીંયા નિત્યસમનો એ વત્તા બીના વર્ગ પ્રમાણે છોડતા 49/81a વર્ગ વત્તા 2 ગુણ્યા 7/9a ગુણ્યા 9/7b વત્તા 81/49bનો વર્ગ ઓછા 2ab એમના એમ બરાબર 7 અને 9 ઉડી જશે તો 49/81a વર્ગ વત્તા 2ab વત્તા 81/49bનો વર્ગ ઓછા ab. 2abમાંથી ab બાદ કરીએ તો જવાબ મળશે ab એટલે જવાબ આવશે 49/81નો વર્ગ વત્તા ab વત્તા 81/49bનો વર્ગ. 3 ab ઓછા cનો કૌંસ બાર વર્ગ વત્તા 2abc. કૌંસ છોડતા નિત્યસમ છોડતા a વર્ગ b વર્ગ ઓછા 2abc વત્તા cનો વર્ગ વત્તા 2abc જવાબ આવે. 2abc કટ થશે એટલે અહીં જવાબ આવશે a વર્ગ b વર્ગ વત્તા cનો વર્ગ. 20 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1 2/3x ઓછા 3/2yનો કૌંસ બાર વર્ગ. તો નિત્યસમને છોડતા 4/9x વર્ગ ઓછા 2 ગુણ્યા 2/3 x ગુણ્યા 3/2 y વત્તા 9/4yનો વર્ગ. અહીંયા 2 અને 3 છેદ ઉડાડતા જવાબ આવશે 4/9x વર્ગ ઓછા 2xy વત્તા 9/4yનો વર્ગ. 2 કૌંસમાં 2a/3 વત્તા b/3 કૌંસ પૂરો બીજા કૌંસમાં 2a/3 ઓછા b/3 બરાબર અહીંયા નિત્યસમ લાગુ પાડતા 2a/3નો વર્ગ ઓછા b/3નો વર્ગ થશે. કૌંસ છોડતા 2નો પણ વર્ગ થશે એટલે 4 એનો વર્ગ એટલે એનો વર્ગ 4 એનો વર્ગ અને 3નો વર્ગ કરતાં 9 ઓછા બીનો વર્ગ છેદમાં 9. 3 xy વત્તા yzનો કૌંસ બાર વર્ગ બરાબર
એક્સ વર્ગ વાય વર્ગ વત્તા 2xy ગુણ્યા વાય ઝેડ વત્તા વાય વર્ગ ઝેડ વર્ગ બરાબર એક્સ વર્ગ વાય વર્ગ વત્તા 2xy વર્ગ ઝેડ વત્તા વાય વર્ગ ઝેડ વર્ગ 4 એક્સ વત્તા 3 ગુણ્યા એક્સ વત્તા 7 તો નિત્યસમનો ઉપયોગ કરતાં એક્સનો વર્ગ વત્તા કૌંસમાં 3 વત્તા 7 કૌંસ બાર એક્સ વત્તા 3 ગુણ્યા 7 બરાબર જવાબ આવશે એક્સ વર્ગ વત્તા 10x વત્તા 21 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી કિંમત શોધો 1005નો કૌંસ બાર વર્ગ તો 1005ને છોડતા 1000 વત્તા 5નો કૌંસ બાર વર્ગ બરાબર a વત્તા bનો કૌંસ બાર વર્ગ પ્રમાણે આપણે કિંમત શોધીએ તો 1000નો વર્ગ વત્તા 2 ગુણ્યા 1000 ગુણ્યા 5 વત્તા 5નો વર્ગ બરાબર 10 લાખ વત્તા 10,000 વત્તા 25 બરાબર જવાબ આવશે 10,10,025 2 9.9નો વર્ગ બરાબર 10 ઓછા 0.1નો વર્ગ નિત્યસમ લાગુ પડતા 10નો વર્ગ ઓછા 2 ગુણ્યા 10 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1નો વર્ગ બરાબર 10નો વર્ગ 100 ઓછા 2 વત્તા 0.01 બરાબર 98 વત્તા 0.01 બરાબર જવાબ આવશે 98.01 3 9.8 ગુણ્યા 10.2 તો નિત્યસમનો ઉપયોગ કરતાં 9.8ને આપણે લખી શકીએ 10 ઓછા 0.2 અને 10.2ને આપણે લખી શકીએ 10 વત્તા 0.2 બરાબર 10નો વર્ગ ઓછા 0.2નો વર્ગ કૌંસ છોડતા 10નો વર્ગ 100 ઓછા 0.04 બરાબર 99.96 4 52 ગુણ્યા 53 તો 52ને આપણે લખી શકીએ 50 વત્તા 2 અને 53ને આપણે લખી શકીએ 50 વત્તા 3 બરાબર નિત્યસમનો ઉપયોગ કરતાં 50નો વર્ગ વત્તા 2 વત્તા 3 ગુણ્યા 50 વત્તા 2 ગુણ્યા 3 બરાબર જવાબ આવશે 2500 વત્તા 250 વત્તા 6 બરાબર 2756 5 132નો વર્ગ ઓછા 68નો વર્ગ તેને આપણે લખી શકીએ 132 વત્તા 68 અને 132 ઓછા 68 બરાબર 200 ગુણ્યા 64 જવાબ આવશે 12,800 22 એક ચોકલેટની કિંમત રૂપિયા x વત્તા 4 છે રોહિત x વત્તા 4 ચોકલેટ ખરીદે છે તો xના સંદર્ભમાં ચૂકવવી પડતી રકમ શોધો અને જો x બરાબર 10 હોય તો રોહિતે કેટલી રકમ ચૂકવવી પડે તો એક ચોકલેટની કિંમત બરાબર x વત્તા 4 તો x વત્તા 4 ચોકલેટની કિંમત x વત્તા 4 ગુણ્યા x વત્તા 4 બરાબર x વત્તા 4નો વર્ગ થશે જો x બરાબર 10 હોય તો x વત્તા 4નો વર્ગ બરાબર 10 વત્તા 4નો વર્ગ બરાબર 14નો વર્ગ બરાબર 196 રૂપિયા ચૂકવવા પડે 23 એક વર્તુળની ત્રિજ્યા 7ab ઓછા 7bc ઓછા 14ac છે તો આ વર્તુળનો પરિઘ શોધો પાઈ બરાબર 22/7 લઈશું તો ત્રિજ્યા બરાબર 7ab ઓછા 7bc ઓછા 14ac પરિઘ બરાબર 2πr થાય તો બરાબર અંદર કિંમતો મૂકતા સૂત્રમાં 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7 કૌંસમાં ab ઓછા bc ઓછા 2ac અહીંયા 7ને આપણે સામાન્ય કાઢ્યા છે બરાબર છેદ ઉડાડતા 7 7 ઉડી જશે 22 દુ 44 કૌંસમાં ab ઓછા bc ઓછા 2ac જવાબ મળે 24 જો p વત્તા q બરાબર 12 અને p ગુણ્યા q બરાબર 22 તો p વર્ગ વત્તા q વર્ગની કિંમત શોધો તો અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ p વત્તા qનો કૌંસ બાર વર્ગ બરાબર p વર્ગ વત્તા 2pq વત્તા qનો વર્ગ થાય p વત્તા qની કિંમત મૂકીએ 12 તો 12નો વર્ગ બરાબર p વર્ગ વત્તા q વર્ગને આગળ લાયા અને 2pqમાં pqની કિંમત મૂકીએ અહીંયા 22 બરાબર જવાબ આવશે 144 બરાબર p વર્ગ વત્તા q વર્ગ ઓછા 22 દુ 44 માટે p વર્ગ વત્તા q વર્ગ બરાબર 144 ઓછા 44 બરાબર જવાબ આવશે 100 25 જો m ઓછા n બરાબર 16 અને m વર્ગ વત્તા n વર્ગ બરાબર 400 તો mnની કિંમત શોધો તો અહીંયા નિત્યસમનો ઉપયોગ કરીએ m ઓછા nનો વર્ગ બરાબર m વર્ગ ઓછા 2mn વત્તા nનો વર્ગ m ઓછા n બરાબર 16 કિંમત મૂકતા 16નો વર્ગ વત્તા m વર્ગ વત્તા n વર્ગ ઓછા 2mn માટે 16નો વર્ગ બરાબર m વર્ગ વત્તા n વર્ગની કિંમત મૂકીએ 400 ઓછા 2mn માટે 2mn બરાબર 400 ઓછા 16નો વર્ગ થશે માટે 2mn બરાબર 400 ઓછા 256 માટે 2n બરાબર 144 થશે તો mnની કિંમત મળશે આપણને 72
26 એક સમઘનનું ઘનફળ 64 એક્સની 6 ઘાત વાયની 6 ઘાત છે. સમઘનની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? તો જવાબ આવશે ડી 4x વર્ગ વાય વર્ગ. અહીંયા તમને સોલ્યુશન આપેલું છે. ઘનફળનું સૂત્ર છે એલનો ઘન, સમઘનનું ઘનફળ છે એટલે માટે 64 એક્સની 6 ઘાત વાયની 6 ઘાત બરાબર એલનો ઘન, માટે એલ બરાબર વર્ગમૂળમાં 64 એક્સની 6 ઘાત વાયની 6 ઘાત આવશે. સોરી, ઘનમૂળમાં, માટે અહીંયા લખવાનું રહી ગયું છે, માટે જવાબ આવશે 4x વર્ગ વાય વર્ગ. 27 એની 4 ઘાત ઓછા બીની 4 ઘાતને એ વત્તા બી વડે ભાગતા શેષ શું મળે? જવાબ આવશે સી એ ઓછા બી બીજા કૌંસમાં એ વર્ગ વત્તા બી વર્ગ. અહીંયા સોલ્યુશન આપેલું છે એની 4 ઘાત ઓછા બીની 4 ઘાત ભાગ્યા એ વત્તા બી બરાબર નિત્યસમનો ઉપયોગ કરતા એ વર્ગ વત્તા બી વર્ગ અને એ વર્ગ ઓછા બી વર્ગ છેદમાં એ વત્તા બી. એ વર્ગ ઓછા બી વર્ગને પણ છોડતા એ વત્તા બી અને એ ઓછા બી મળશે. એ વત્તા બી ઉડી જશે તો જવાબ આવશે ઓછા બી અને એ વર્ગ વત્તા બી વર્ગ. 28 નીચે પૈકી 21 એક્સ વર્ગ વાય ઘન વત્તા 27 એક્સ ઘન વાય વર્ગનો અવયવ નથી. તો જવાબ આવશે, અહીંયા અવયવ આપણે પાડેલા છે તેમાં જવાબ આવશે 7x વત્તા 9y. આ બધા જ એના અવયવ છે. 29 એક ચોરસનું ક્ષેત્રફળ 4x વર્ગ ઓછા 20x વત્તા 25 ચોરસ સેમી છે. આ ચોરસની લંબાઈ કેટલા સેમી થશે? તો જવાબ આવશે 2x ઓછા 5. અહીંયા રીત આપેલી છે 4x વર્ગ ઓછા 20x વત્તા 25 બરાબર એલનો વર્ગ, માટે એલનો વર્ગ બરાબર 2x ઓછા 5નો વર્ગ થશે. તો એલ બરાબર વર્ગ ઉડી જાય તો 2x ઓછા 5. 30 જો x વત્તા 1/5 બરાબર 5 હોય, x વત્તા 1/x બરાબર 5 હોય તો x વર્ગ વત્તા 1/x વર્ગની કિંમત શું મળે? તો બંને સાઈડ વર્ગ કરતાં x વર્ગ વત્તા 2 વત્તા 1/xનો વર્ગ બરાબર 25 થાય. બેને આ સાઈડ લઈએ તો જવાબ મળશે આપણને 23. અધ્યય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 કઈ જોડ સજાતીય પદની જોડ છે? જવાબ આવશે બી -5xyzનો વર્ગ અને 7xyzનો વર્ગ. 2 a વત્તા બીનો વર્ગ વત્તા a ઓછા બીનો વર્ગ બરાબર જવાબ આવશે 2aનો વર્ગ વત્તા 2abનો વર્ગ. અહીંયા તમને સોલ્યુશન આપેલું છે. 3 4p -7qનો ઘન અને -7pqનો ગુણાકાર કેટલો થાય? તો જવાબ આવશે 196 p વર્ગ qની 4 ઘાત. 4 3x ઓછા 4yના વર્ગનું વિસ્તરણ કયું છે? તો જવાબ આવશે વિસ્તરણ કરતાં 9xનો વર્ગ ઓછા 24xy વત્તા 16yનો વર્ગ, એટલે જવાબ આવશે આમાં ડી. પ્રશ્ન 2 સૂચના મુજબ ગણતરી કરો. 5 સરવાળો કરો. 9ax વત્તા 3by ઓછા cz ઓછા 5by વત્તા ax વત્તા 3z. સજાતીય પદોને જોડે લાવતા 9ax વત્તા x એટલે 10ax વત્તા 3by ઓછા 5by જવાબ આવશે -2by અને -cz અને પ્લસ 3cz જવાબ આવશે 2cz. 6 બાદબાકી કરો. 10a વર્ગ b વર્ગ c વત્તા 4ab વર્ગ c વર્ગ વત્તા 2a વર્ગ bc વર્ગ ઓછા એમાંથી આ આપણે બાદ કરવાની છે તેને કૌંસમાં લખતા માઇનસ કૌંસમાં 2ab વર્ગ c વર્ગ વત્તા 4a વર્ગ b વર્ગ c ઓછા 5a વર્ગ bc વર્ગ. અહીંયા કૌંસ છોડતા બધા ચિહ્નો બદલાઈ જશે. તો બરાબર 10a વર્ગ b વર્ગ c વત્તા 4ab વર્ગ c વર્ગ વત્તા 2a વર્ગ bc વર્ગ ઓછા 2ab વર્ગ c વર્ગ ઓછા 4a વર્ગ b વર્ગ c વત્તા 5a વર્ગ bc વર્ગ. સજાતીય પદોને સાથે લાવતા જવાબ આવશે 6a વર્ગ b વર્ગ c વત્તા 2ab વર્ગ c વર્ગ વત્તા 7a વર્ગ bc વર્ગ. 7 ગુણાકાર શોધો. 1 -3x વર્ગ y ગુણ્યા 5x ઓછા 4y કૌંસ છોડતા જવાબ આવશે -15x ઘન y વત્તા 12x વર્ગ y વર્ગ. 2 3x વર્ગ y વર્ગ z વર્ગ ગુણ્યા 17xyz બરાબર 17 × 51 x ઘન y ઘન zનો ઘન. 8 નિત્યસમનો ઉપયોગ કરી ગણતરી કરો. 1 x વર્ગ y ઓછા xy વર્ગનો કૌંસ બાર વર્ગ
નિત્યસમનો ઉપયોગ કરતાં એક્સ વર્ગ વાયનો કૌંસ બાર વર્ગ ઓછા 2 x વર્ગ વાય ગુણ્યા એક્સ વાય વર્ગ વત્તા એક્સ વાય વર્ગનો કૌંસ બાર વર્ગ બરાબર એક્સની 4 ઘાત વાયનો વર્ગ ઓછા 2 x ઘન વાય ઘન વત્તા એક્સ વર્ગ વાયની 4 ઘાત 2 7x વત્તા 5નો વર્ગ તો 7xનો કૌંસ બાર વર્ગ વત્તા 2 ગુણ્યા 7x ગુણ્યા 5 વત્તા 5નો વર્ગ બરાબર 49xનો વર્ગ વત્તા 70x વત્તા 25 જવાબ આવશે. 9 નિત્યસમનો ઉપયોગ કરી કિંમત શોધો. 1 52નો વર્ગ તો 52ને આપણે લખી શકીએ 50 વત્તા 2નો વર્ગ બરાબર 50 વર્ગ વત્તા 2 ગુણ્યા 50 ગુણ્યા 2 ગુણ્યા 2નો વત્તા 2નો વર્ગ બરાબર 2500 વત્તા 200 વત્તા 4 બરાબર જવાબ આવશે 2704. 2 105 ગુણ્યા 95 તો 105ને આપણે લખી શકીએ 100 વત્તા 5 અને 95ને લખી શકીએ 100 ઓછા 5 બરાબર 100નો વર્ગ ઓછા 5નો વર્ગ બરાબર 100નો વર્ગ 10,000 ઓછા 25 બરાબર 9,975. 10 જો x ઓછા y બરાબર 13 અને x ગુણ્યા y બરાબર 28 હોય તો x વર્ગ વત્તા y વર્ગ શોધો. x ઓછા yનો વર્ગ બરાબર નિત્યસમનો ઉપયોગ કરતા x વર્ગ ઓછા 2xy વત્તા yનો વર્ગ માટે x ઓછા yની કિંમત મૂકીએ 13 તો 13નો વર્ગ બરાબર x વર્ગ વત્તા y વર્ગ ઓછા 2 અને xyની કિંમત મૂકીએ આપણે 28 બરાબર 13નો વર્ગ 169 બરાબર x વર્ગ વત્તા y વર્ગ ઓછા 56 માટે x વર્ગ વત્તા y વર્ગ બરાબર 56 આ બાજુ માઇનસ હતા એને આ બાજુ લાવતા થશે પ્લસ તો 169 વત્તા 56 માટે x વર્ગ વત્તા y વર્ગની કિંમત આપણને મળશે 225